નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી. ગદ્યનું નામ છે સખી માર્કંડી. એના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર. પાઠનું સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. પાઠનો પરિચય આપણે આગળના લેક્ચરમાં મેળવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંથી પાઠની શરૂઆત કરીશું. શું દરેક નદી માતા હોય છે? પાઠની શરૂઆતમાં જ લેખક પ્રશ્ન કરે છે, શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. લેખક કહે છે કે એ તો મારી નાનપણની સખી છે અને વળી પાછી એ બહુ મોટી પણ નથી, એટલે કે એનો જે જળ જથ્થો છે એ બહુ વધારે પ્રમાણમાં નથી, એ નાની છે, એટલે હું એને મોટી બહેન પણ ન કહી શકું. તો માતા જ કહેવી એ કંઈ જરૂરી નથી, મોટી બહેન હું એને કહી ન શકું. તો હવે તો માર્કંડી શું છે? મારી નાનપણની સખી જ છે. આગળ લેખક કહે છે, અમારા ખેતરમાં ઉમળાના ઝાડ તરે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. લેખકના ખેતરની પાસે જ બાજુમાં માર્કંડી નદી એ વહેતી હતી, એટલે કે નદીની આસપાસ જ લેખકનું ખેતર હતું. તો લેખક કહે છે કે હું મારા ખેતરમાં, અહીંયા કયા ઝાડની વાત છે? ઉમરાના ઝાડની વાત છે. એટલે કે આપણે જેને ઉંદુબર કહીએ છીએ, બરાબર, ઘણા લોકો ઉમળો પણ કહેતા હોય છે, ઘણા એને ઉંદુબર પણ કહે છે. તો આ ઉમરાના ઝાડની તળે એટલે નીચે બેસી અને લેખક જ્યારે પોતાના ખેતરની અંદર આ ઉમરાના ઝાડની નીચે બેઠા હોય છે ત્યારે માર્કંડીનો મંદ પવન, લેખક કહે છે, મને એવો સ્પર્શ કરે છે કે જાણે મને પોતાની પાસે બોલાવતો હોય. આગળ લેખક કહે છે, માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. માર્કંડીને કાંઠે અસાધારણ એવું કશું નથી, ખાસ ફૂલો નથી. જો વિદ્યાર્થી મિત્રો, પાછળ પણ આપણે એક પ્રશ્ન આવે છે કે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? તો આપણો ઉત્તર આ જ પેરેગ્રાફમાં છે વિદ્યાર્થી મિત્રો, કે લેખક કહે છે કે માર્કંડીના કાંઠે હું કેટલીય વાર બેઠો છું, એના પવનના મોજાથી ડોલતા ઘાસના પાન મેં કલાકો સુધી જોયા કર્યા છે. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું જ નથી, તો પછી લેખકને એ કેમ ગમે છે? એનો ઉત્તર છે અહીંયા. તો લેખક કહે છે કે ત્યાં ખાસ કોઈ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા પણ નથી, રૂપાળા પથળાએ નથી. રૂપાળા એટલે કે કલાત્મક, બરાબર, ઘણા આકારના, વિશિષ્ટ પ્રકારના આકારના હોય, કલરના હોય, એવા પથ્થર હોય છે નદી કિનારે, તો એવા પથ્થર પણ એને કિનારે નથી. પોતાને કલકુજિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ ક્યાંથી જ હોય? ક્યાંથી હોય? લેખક પ્રશ્ન કરે છે, કેમ કે એમને આગળ જ કહી દીધું કે એ એટલી મોટી નથી કે મોટા મોટા ધોધ હોય, એ નાની છે એટલે સ્વાભાવિક છે કે લગભગ ત્યાં મોટા ધોધ જોવા મળે નહીં. તો લેખક કહે છે કે પોતાના ચિત્તને કલકુજિત એટલે કલરવ, પોતાના કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રપાતનો અર્થ થાય છે ધોધ, બરાબર. બે સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. કલકુજિત એટલે કલરવ, પોતાના કલરવથી આપણા ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાતનો અર્થ થાય છે ધોધ. એવા ધોધ તો એની પાસે ક્યાંથી હોય? તો પછી ત્યાં શું છે કે લેખકને એ ગમે છે? લેખક કહે છે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. પ્રેમળનો અર્થ થાય છે પ્રેમાળ. ત્યાં શાંતિ છે, અને એ પણ કેવી શાંતિ? પ્રેમાળ શાંતિ, જે આપણને પ્રેમ આપે છે, પ્રેમ સાથેની શાંતિ છે. એકલી શાંતિ નથી કે એકલો પ્રેમ નથી, પ્રેમાળ શાંતિ લેખકને માર્કંડીના કાંઠે મળી રહે છે, માટે લેખકને એ ગમે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, લેખક કહે છે કે ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે.
માર્કંડી ક્યાંથી આવે છે? વૈજનાથના ડુંગરમાંથી માર્કંડી આવે છે. આવું કોણ કહે છે? ભરવાડ કહે છે. હવે ભરવાડ એટલે શું? તો પશુપાલક, આપણી ભાષામાં આપણે એમને પશુપાલક કહી શકીએ, સમાનાર્થી શબ્દમાં પણ પશુપાલક કહી શકીએ. જે ગાયો, ભેંસો, ઘેટા, બકરા વગેરે પશુઓને ચડાવે છે એને આપણે પશુપાલક કહી શકીએ. તો એ લોકો કહે છે કે એ ક્યાંથી નીકળે છે? તો વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. જો ભરવાડોએ તો એનું મૂળ શોધી કાઢ્યું, પશુપાલકોએ, કે ભાઈ એ ક્યાંથી નીકળે છે? તો વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. પરંતુ લેખક કહે છે કે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડેયની લીટી હું ન શોધું. તાલુકાનો નકશો લેખક કહે છે હાથમાં આવે તો પણ માર્કંડેય ક્યાંથી નીકળી ક્યાં જાય છે એ હું ન શોધું. કેમ? કેમ કે તેમ કરતાં જો હું એનું સ્થાન શોધવા જાઉં તો એ સખી મટી નદી બની જાય છે. સખી મટી એટલે કે પછી, મટીનો અર્થ થાય છે ન રહેતા, પછી એ સખી ન રહેતા નદી બની જાય છે. માટે મારે એનું સ્થાન શોધવું નથી. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. મને એનું સ્થાન શોધવામાં કોઈ જ રસ નથી. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ મને ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય. જેવો હું પગ મૂકું છું કે તરત જ ખડખડ ખડખડ કરતી મને કંઈક કહેવા લાગે છે. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ હતો. અહીંયા એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, સહવાસ. એનો અર્થ થાય છે સાથ, સંગાથ. સાથ અથવા તો સંગાથ. સહવાસનો અર્થ થાય છે સાથ અથવા સંગાથ. તો લેખક કહે છે કે જ્યારે હું એમાં પગ મૂકીને બેસતો ત્યારે એ બોલવાનું ચાલુ કરતી. તો નાનપણમાં અમે આવી કેટલીય વાતો કરતા અને એકબીજાનો સાથ અમારા માટે શું હતો? અમારા આનંદ માટે બસ થતો. બસ એટલે કે પૂરતો હતો. અમારો એકબીજાનો જે સાથ હતો એ જ અમારા માટે શું હતો? પૂરતો હતો. લેખક કહે છે કે માર્કંડેય શું બોલે છે તે સમજવાની દરકાર ન કરું. લેખક દરકાર એટલે કે પરવા, દરકાર શબ્દનો અર્થ થાય છે પરવા. માર્કંડેય શું બોલે છે એની પરવા મેં ક્યારેય કરી નથી. કે મારા માટે સારું બોલે છે, ખરાબ બોલે છે, મારી મજાક બનાવે છે, શું કરે છે એની પરવા મેં ક્યારેય કરી નથી. હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડેય ન થોભે. હું એમ કે જે બોલતો એનો અર્થ કરવા માટે માર્કંડેય ક્યારેય થોભતી નહીં. એ પણ ઊભી ન રહેતી મારા શબ્દોનો અર્થ કરવા માટે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એ જ અમારા બંને માટે બસ હતું. અમે બંને એકબીજા સાથે વાત કરીએ છીએ બસ એટલું જ અમારા માટે ઇનફ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. લેખક કહે છે કે મારું અને માર્કંડેયનું કેવું છે? તો ઉદાહરણ આપી લેખક સમજાવે છે કે ભાઈ બહેન ઘણા સમય પછી, ઘણા વર્ષ પછી જો મળે તો એકબીજાને એવા સવાલ કરે છે કે જેનો કોઈ મતલબ નથી હોતો પરંતુ એમાં પ્રેમ હોય છે. બરાબર. તો આવો જ પ્રેમ એ લેખકને માર્કંડેય સાથે હતો કે જેના સવાલ જવાબમાં કોઈ જ ફરક નહોતો પડતો કે પ્રશ્ન શું છે અને જવાબ સામે શું આવે છે. બંને પ્રશ્નને જવાબ કરે છે, મતલબ કે એકબીજા સાથે વાતચીત કરે છે એટલું જ એમના માટે પૂરતું હતું. આવા હજારો સવાલ હોય છે કે જેના ઉત્તરની જિજ્ઞાસા નથી હોતી પરંતુ બંને સાથે વાતચીત થાય છે એ મહત્ત્વનું હોય છે. તો લેખક એ પોતાનો સંબંધ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે ભાઈ બહેનના ઉદાહરણ દ્વારા કે કોણ શું બોલે છે મહત્ત્વનું નથી પણ ભાઈ બહેન એકબીજા સાથે વાત કરવામાં કેટલા મશગુલ બની જાય છે એ મહત્ત્વનું હોય છે અને એ જ પૂરતું હોય છે. માટે લેખક કહે છે કે એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. સવાલ શું છે, જવાબ શું છે એની જાણવાની જિજ્ઞાસા ભાઈ બહેનને હોતી નથી કારણ કે એ તો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર છે. સવાલ જવાબ એ પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર છે. સવાલ શો પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે? ભાઈ બહેન વચ્ચે જે પ્રેમ છે એવો જ પ્રેમ કહે છે કે મારા અને મારી મિત્ર માર્કંડેય વચ્ચે છે.
જેમ ભાઈ બહેન એકબીજાને આડા આવડા સવાલો પૂછે છે, તું તો કેટલો જાડો થઈ ગયો, તું તો કેટલો કાળો થઈ ગયો છે. હવે આનો કોઈ મતલબ હોતો નથી, પણ છતાંય એકબીજાને પૂછે છે. બસ આવી જ રીતે લેખક કહે છે અમારો સંબંધ પણ કંઈક આવો જ છે. જ્યારે અમે એકબીજાને મળીએ છીએ ત્યારે સવાલ શું છે અને જવાબ શું છે એ મહત્ત્વનું નથી, અમારું બંનેનું પ્રેમ મિલન એ મહત્ત્વનું છે. આગળ લેખક કહે છે માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. લેખક શું સંભળાવતા હતા માર્કંડીને? તો 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. લેખક પોતાની જ જાતને પ્રશ્ન પૂછે છે કે જ્યારે હું માર્કંડીને કાંઠે આ માર્કંડેય ઋષિનું આખ્યાન ગાઈ અને માર્કંડીને સંભળાવતો ત્યારે મને કેટલો આનંદ થતો. પ્રશ્નાર્થ મૂકી અને લેખક આપણને નથી પૂછતા કે કેટલો આનંદ થતો, પણ અનહદ આનંદ થતો એવું લેખક અહીંયા રજૂ કરે છે. હવે આપણે આગળ જોઈએ એ આખ્યાનમાં શું લેખક સંભળાવતા હતા, તો એની વાત આપણે હવે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે માર્કંડી અને લેખક બંને એકબીજા સાથે આપણે આ પાઠમાં જોયું કે એકબીજા સાથે સહવાસ એટલે કે એકબીજા સાથે જોડાયેલા હતા. એમની સાથે સાથ સંગાત હતો બંને વચ્ચે, એકબીજા સાથે પ્રેમથી એ વાત કરતા. પ્રશ્ન શું અને જવાબ શું એનો એમને ખ્યાલ આવતો ન હતો, પરંતુ લેખક કહે છે કે અમે બંને એકબીજા સાથે વાત કરતા હતા અને એ મહત્ત્વનું હતું. હવે આગળ લેખક કહે છે કે હું માર્કંડીને જે માર્કંડેય ઋષિ હતા એમના જીવનનું જે આખ્યાન છે એ હું માર્કંડીને સંભળાવતો હતો. તો આ આખ્યાનમાં શું કથા છે એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.